તો અડદની દાળ લાવ્યા હા ત્યાં તો દાળ બાફવા મિલીએ દાળ ને રોટલા કરીએ ફટાફટ દાળ લઈ નાખું ચાલો દાળ વેણી ને પછી ધોઈ નાખવું ચાલો દાળ કેવું મસ્ત આજે અડદની દાળ ને રોટલા કરવાના આપણે જય માતાજી મિત્રો અમારા લોક જોજો આજ તો દાળ ને રોટલા કરીએ અડદની દાળ હ મસ્ત આજ તો દાળ લાયા દાળ જઈ નાખીએ હવે મસ્ત બધાને જય માતાજી મિત્રો આપણે અડદની દાળ ને બાજરીના રોટલા બનાવવાના છે તો જો આ દાળ પણ વેણવાનું આપણે ચાલુ કરેલું છે વેણાઈ ને અડદની દાળ વેણવાની હતી તો વેણ દીધી છે અને બધાને પણ જય માતાજી તો આખો લોક જોજો લોક છોડીને જતા નહીં આપણે અડદની દાળને રોટલા બનાવવાના છે અને બહુ મસ્ત બનાવવાની છે દાળ હા દાળ ધોવાની છે જો આ રખત દાળ ધોઈ નાખવાની ને આજે પણ રજા હતી ને છોકરાને એટલે કે અડદને દાળ ને રોટલા બનાવવા છે તો આપણે અડદની દાળ ને રોટલા બનાવવાના છે પણ દાળ આપણે ધોવાય છે આમાં કાં જોશું આ રખત ધોઈ નાખવાની હોય છે અને ધોઈને પછી આપણે બાફા મેકવાની છે તો પણ દેતવા ચૂલા ઉપર હળગી ગયો છે તો આ જુઓ છો તમે દેતવા મસ્ત આપણે ચૂલા ઉપર હળગે છે ચકચકાટ તો જુઓ છો અને દાળમાં પાણી વેડવાનું આ અને દાળ બાફા મેળવાની છે પેમ પૈસા લેવા આવ્યા છે બેટ લેવા આવ્યા છે આ પેમ પૈસા દાડે રમવા જાય છે આ તો દાળ બાફા મેકી દીધી જયેશભાઈ જય માતાજી ચોકન જવાનું હું દડે રમવા જવાનું છે ને જયેશભાઈ કહે છે દડે રમવા જવાનું છે પેમ ભાઈ બેટ લેવા આવ્યા છે તો પણ મીઠું નાખે દાળ બાફા મેલે છે ને મીઠું નાખે છે જુઓ છો તમે આ વખત દાળ પણ આપણે ફટફટા દેવા લાગે છે અને ફટાફટ બાફા મૂકી દીધી હમણાં બફાઈ જશે પેસને ચાર નાખવાની છે એમ ને હા હા પેસને ચાર નાખવી છે બરાબર પેસને ચાર નાખવાના હતા જો શું ભેંસને પણ સાર નાખવાની છે ને ભેંસને ચાર નાખવાની છે અને અમારે વરસાદ પડ્યો છે એટલે ભેંસે પણ કીચડ જેવું હલાવ્યું છે તમે જુઓ છો આમાં કાં અને એનું બચ્ચું છે અને સાર નાખે છે ને ભેંસને સાર નાખવાની છે એને ઉસી પડીએ ને બરાબર છે જો ભેંસને પણ આ સાર નાખી દીધી છે અને ખાઈ જાય જુઓ છો તો ભેંસને પણ સાર નાખવાની હતી તો હરખી હરખી બધાને નાખે છે અમારે જોઉં છું 4 ભેંસું છે અને 4 ભેંસને પણ સાર નાખી દીધી ભેંસને સાર નાખી દીધી ને બરાબર આજે વરસાદનું પણ વાતાવરણ મસ્ત કર્યું છે અને અમારે પ્રેમભાઈને પણ આજે રજા છે તો અમારે પ્રેમભાઈ ભાઈ દાડે રમે છે જયેશભાઈ ભાઈ શું કરો છો દાડે રમો છો હા જયેશભાઈ દડો નાખે છે ને અમારે પ્રેમભાઈ પણ મારે છે હા પ્રેમભાઈ વાહ 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 એમ ભાઈ શું કરો છો ભાઈ દડે રમો છો આ જો અમારે પેમ ભાઈ છે ને ભાઈ દડે રમે છે તો મારો એક મારો તો હા વાહ 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 જયેશભાઈ દોડ્યા ભાઈ તો પેમ ભાઈ છે દડે રમે છે તો હા હા જયેશભાઈ આઈ વાહ જયેશભાઈ દોડ્યા પેમ ભાઈ 2 રન દઈ દીધા આવો જ નહીં આવો તો જો છો આપી દે પેમ ભાઈ આપી દો પેમ ભાઈ અંચા નહીં પીવાના ને હા જો જયેશભાઈ નો દમ આવી ગયો ભાઈ આખરે વાહ જયેશભાઈ વાહ મારો તો જયેશભાઈ વાહ જયેશભાઈ નો તો એટલે જ વાહ અને આપણે પેલી મકા પણ ઘેર છે અડદની દાળ પણ એને રોટલા બનાવવાના છે તો દાળ પણ આ ચૂલા ઉપર મેકેલી છે હા જો છો પેમ ભાઈ નાખતા આવડે આઈ તો જો છો આજે અમારે વરસાદ પણ જબરજસ્ત વાતાવરણ કરેલું છે કે વરસાદ હાલ આવશે એવું લાગે છે વાયરો મસ્ત છે જો છો ઝાડ હલવા મળ્યા છે જો અને વાતાવરણ મસ્ત છે તો જુઓ છો તમે જયેશભાઈ આઉટ થઈ ગયા ફેમભાઈનો ફેર દો અમારે હા તો તમે રમો અને તોડો આ વિકેટ પાડે છે એમ
એ જો અમારે જયેશભાઈ વિકેટ પાડે છે. કઈ વખત પાડે છે જયેશભાઈ? વિકેટ પડી ના પડી, હવે પડી જશે આ. તો એડો આપણે જઈએ છીએ ઘરમાં કા. તો જોવો છો પ્રેમભાઈ ચમ પાછા આવ્યા ભાઈ? હે શું થયું? થાકી ગયા પ્રેમભાઈ, દડે રમતા રમતા થાકી ગયા છે. તો દડી ખોઈ ગઈ, દડી ખોઈ ગયા. બેટ લઈ લઈને પાછા આવ્યા છું. અને તમે જો આઈડિયા મીઠો લેબડો લેવા દો છે? દાળમાં નાખવા મીઠો લેબડો. હા તો આપણે લેબડો વાવેલો છે. હા તો બરાબર છે. આ છે અમારે મેઠો લેબડો વાવેલો છે. જુઓ છો અમારું આર્યું ઘર છે અને મેઠો લેબડો વાવેલો છે. તો આ લેબડો છે ને આપણે આ નાખવો જ પડે એમ. દાળ મસ્ત લાગે. તો જો મેઠો લેબડો તમારે અલકાબેન છે ભાગે છે. પડતા નહીં હેઠા પાછા? હે ના પડે. અને આ જયેશભાઈ ને આ પ્રેમભાઈ હજી તો આ દાડે રમો છે. હજી એક તો ખોઈ રહ્યા. હે દાળમાં નાખવાનો, ધોઈ નાખવાનો એમ. અમારા હાથના પાણી તો ધોઈ નહીં ગયો, ધોઈ નાખવાનો છે. જો લેબડો અમારે આવો મેઠો લેબડો વાવેલો છે ને એનાથી જોતો હોય તો આર્યો કડવો હશે ધોળ્યા. મેઠો ને કડવો બે છે. જો આ મકા મેઠો છે અને આટલે કડવો છે. જો બે ભેગા છે. હા તો જો ચો ધોઈને ચકચકાટ છે ને. હા હેડો તાર હવે આપણે દાળ બનાવવાની છે ને દાળમાં નાખવાનો છે. બરાબર છે કે તો શું લેશો એથી? ચમચો ને એવું. હા બરાબર બરાબર લેવું પડે. આ ઓબલી છે જુઓ છો અમારે, આ ઓબલીના પત્તા પડે છે ને આ ઓબલી છે જુઓ છો. આખો દાડો અમારે મુન્નો ભાઈ તો ઊંઝા છે. આજ તો વરસાદ પડ્યો ને ઠંડક થયું છે એટલે જો હા હોઈ ગયા. લ્યો આ મકાન પ્રેમ ભાઈ અમારે આવી ગયા છે રમીદાડે. અને આપણે દાળની તૈયારી કરો વઘારવાની. આ દાળ પણ કમ્પ્લીટ બફાઈ ગઈ છે. જુઓ હા જો દાળ બફાઈ ગઈ ને. હા જો અડદની દાળ છે મસ્ત થઈ ગઈ છે. જો છો આ મકા પણ વાટકામ લેબડો બટી નાખે છે. દાળમાં નાખવાનો છે. આ કઢી યાદ આવી ગયા દાળમાં બરાબર. આ જો છો દાળ પણ બફાઈ ગઈ હતી કમ્પ્લીટ. ને શું લઈને આવ્યા? મરચા, ટોમેટા, કોથમીર. આપણે આ દાળનો મસાલો છે બધો નાખવાનો છે ને. તો મરચા છે જુઓ છો તમે, મરચા છે અને કોથમીર ને ટોમેટું ને આ મકા તો બહેણી ઉપર શું ફોલેલું પડ્યું? લોહણ ફોલેલું બહેણી ઉપર પડ્યું છે. બરાબર છે. લોહણ કૂટવાનું છે. હા બરાબર. અડદની દાળ આપણે મસ્ત આજે રીતે બનાવવાની છે અને કોથમીર વટાઈ દી છે, વઘાર કરી દઈએ. જો સર ટોમેટો બધું આવી ગયું છે ને આપણે ટોમેટો મસાલો બધો કાપવાનો છે. ટોમેટો વાટવાના, કોથમીર બધું વટાઈ ગયું છે અને ટોમેટો કાપવાનું છે. તો જોશો આ ટોમેટો બધું વાટે છે અને ટોમેટો વટાઈ જશે ને લોહણમાં પણ આ મકા પડ્યું છે. બધું કૂટવાનું છે. આ મકા દેતવા પણ હળગે છે. દેશી ચૂલા ઉપર અડદની દાળ ખાવાની ભાઈ બહુ મજા આવે છે. અને પણ અડદની દાળ આપણે ખાવાની ઈચ્છા થઈ હતી તો આજે આપણે અડદની દાળ બનાવી દીધી છે. અને પ્રેમભાઈ જોઈ ગયા? આ પ્રેમભાઈ વધતા હતા આવીને ઘડીક વાર વચ્યું ને પછી વધતા ગયા પાછા ફેર લહણ કૂટી નાખવા. તો આજે જોશો અડદની દાળ મળવાની મસ્ત મજા આવે એવું છે. અને અડદની દાળ આપણે મસ્ત બનાવીને ખાવાની છે. લહણ કૂટવા ને લસણ કૂટે છે. જોશો અમારો મસાલો છે કોથમીરની બધું ધોવાય છે. આ મકા કમ્પ્લીટ ધોવાઈ ગયું છે. પોણી વીડીને ધોવાનું છે. હા દાળ કમ્પ્લીટ થઈ ગઈ ને. જોશો અડદની દાળ હતી આપણી કમ્પ્લીટ બફાઈ થઈ ગઈ છે. બધી ગળી ગઈ છે. ગળી ગઈ. હા ટોમેટો નાખ મજ નાખી દે ને. હા ટોમેટો નખાઈ ગયા. લોહણ નાખો. હા બરાબર છે. જો બધું ધોયેલું હતું. હા કોથમીર આ બધું ભેગું હતું ને. હા બરાબર છે. આ બધું ભેગું નખાઈ ગયું ને ઉકળવા દે. જો છો આ મરચું. હા મરચું છે. આ હળદર. હા મરચું ને હળદર બધું ભેગું કરવાનું છે. હા નાખ્યું મેં મેઠું તો નાખેલું હતું ને. મેઠું નાખેલું હતું. હા તો આપણે બધું ભેગું નાખવાનું છે વઘારમાં. લીલું લસણ તો બહુ મજા આવે ને. શિયાળો હોય લીલું લસણ તો બહુ મજા આવી જાય. તો હે લીલું લસણ તો મસ્ત થાય. આ જોવો છો બધું હુક્કું નાખી દીધું છે મેં.
તો આપણે અડદની દાળ છે વઘરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે, વઘારવા નથી હોતી એમ, ના મસાલામાં નાખે બફાઈ એમ જ નાખી દેવાના છે, બરાબર છે. અને બધું નાખી દીધું છે. બધું નાખી દીધું. હા, તો આપણે હવે અડદની દાળ તો તૈયાર કમ્પ્લીટ થઈ જશે. હવે આવો હવે મિલ દઈએ અને આપણે હવે બાજરીના રોટલા કરવાના છે, બાજુ રોટલા કરવા. બાજરીના રોટલા કરવાના છે. આપણે દાળ ઉકળી ગઈ છે અને શું નાખવાનું હું ધોણા જીરું. હા, ધોણા જીરું છે ને એ નાખવાનું છે. જો ધોણા જીરું દળેલું છે એ નાખવાનું છે. પણ દાળ ઉકળી જાય એટલે નાખાય ને, ઉકળી જાય એટલે નાખવાનું છે. જો આ ધોણા જીરું છે, નખાઈ ગયું. ધોણા જીરું નાખવાનું હતું, નખાઈ ગયું. અને જોશો દાળ પણ મસાલા બસાલા નાખીને મસ્ત થઈ ગઈ છે. હા, ઉતાર દાદા. હા, દાળ થઈ ગઈ છે મસ્ત બની. જો ચકાચક થઈ ગઈ છે. દાળ થઈ ગયા બરાબર થઈ ગયા. હા, રોટલા કરવા પણ હવે તવી મેળવાની છે ને. જો તવી પણ કમ્પ્લીટ મેકાઈ ગઈ છે. ઝૂમકી દે. જો તમે જોશો આપણે બાજરીના રોટલા બનાવવાનું પણ ચાલુ કરેલું છે. તો બાજરીના રોટલા પણ મસ્ત બનશે ને. હા, મસ્ત બાજરીના રોટલા મસ્ત બનશે. ના જોશે આપણે લોટ વધવાનું પણ ચાલુ કરી દીધેલું છે. બાજરીનો લોટ છે અને આ મકા તવી મેકેલી છે અને બાજરીના રોટલા બનાવવાના છે. અને આજે દાળ પણ મસ્તની બનાવી છે આજે, અડદની દાળને રોટલા. હા, તો આવજો બધા ખાવા, અડદની દાળને રોટલા ખાવા આવો, અમારા ઘેર આવો. સાચી વાત છે. હા, તો આવો. એ આપણા જે સબસ્ક્રાઈબર છે બધાને કહું છું કે અડદની દાળને રોટલા ખાવા આવજો. તમે આવશો તો અમે અડદની દાળને રોટલા બનાવશું. ના, લોટમાં હતું બરાબર છે. અડદની દાળને રોટલા હતા તો આ તે આપણે રોટલા પણ ચાલુ કરી નાખ્યા ને. રોટલો પણ જો મસ્ત થયો. હા, તો આ વખત બનાવવો પડે એમ. બાજરીનો રોટલો આ વખત બનાવવાનો હોય છે. હમણાં જોશો રોટલો મસ્ત પણ થશે. જોશો ભાઈ બાજરીનો રોટલો આ વખત બનાવે છે. અમારે દેશી ચૂલા ઉપર રોટલો બનાવે છે. બોલો તો આપણે દેશી ચૂલા પર રોટલો બનાવો મસ્ત રોટલો. તમે જો ખાલી. હા, જોશો આ રોટલો જોશો. જો આ રોટલો જો થઈ જાય મસ્ત પાતળો પાતળો. હા, રોટલો પણ તૈયાર થઈ ગયો છે. ફટ થઈને બની ગયો રોટલો. થઈ ગયો. આ તૈયાર છે. જોશો આ રોટલો પણ તૈયાર થઈ ગયો છે. આ થોડી વાર પેલો કર્યો તો કલડી બાર રોટલો જતો રહ્યો ને રોટલો જો ચક્કાચક પણ રોટલો થઈ ગયો છે. આ તો નેના બનાવે નક્કી અંથી મોટો રોટલો અમારે બનાવે છે. અને હા, કલાડી બરાબર બનાવે. સાચી વાત છે. તો આજે તો આપણે પણ ઠંડક હતું ને એટલે આજે તો દાળને રોટલા. હા, બરાબર છે. દાળને રોટલા મજા આવશે આજ તો. જોશો એક રોટલો બની ગયો છે બાજરીનો મસ્ત. અને આ બીજો પણ રોટલો નાખવાનો છે. તમે જોશો ચકચકાટ રોટલો બની ગયો છે. અને આ બાજરીનો બીજો રોટલો છે. તો આપણે પણ આ બે રોટલા થઈ ગયા છે અને આપણે હવે પણ ખાવા બેસવાનું છે. દાળને રોટલા. આ રોટલો ચડી જાય એટલે આપણે ખાવા બેસવાનું છે. તો તે સુધી પણ લોગ છોડીને જાતા નહીં. કેવું દાળ બનાવી છે અને કેવા રોટલા થયા છે તમે જોશો. મસ્ત રોટલા છે. અરે વાહ, ચકચકાટ રોટલા છે. અને આ જો કલડી પડી રોટલો પણ ચકચકાટ છે. દેતવા ચકચકાટ થાય છે. તો જોતા રહેજો લોગ. આપણે અડદની દાળ છે પણ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે અને પેમભાઈ ખાવા બેઠા છે. તો પણ જોશો એ પેમભાઈ કેવી દાળથી છે જરા કહેજો. અમારે જો મોર છે પણ બેઠો છે અને આ ગોળ છે ડુંગળી. આ મોરને રોટલો નાખ્યો છે. જોશો અમારે મોર છે રોટલો ખાય છે. આ નાખતા તો. અને જોશો આ મકા પણ અમારે પેમભાઈ છે. આ મકા મૂનો ઊંઝા છે અમારે. તો જોશો મોરને રોટલો નાખે છે. અને રોજ પણ અમારા તો આ વખત મોર રોટલો ખાવા આવે છે. અને પેમભાઈની ખાસ. પેમભાઈ દાળ કેવી બની અડદની ભાઈ? મસ્ત. આ તો જો અડદની દાળ પણ મસ્ત બની છે. અને રોટલો પણ મોરને નાખ્યો છે. અમારે મોર છે એ રોજ ખાવા આવે છે. અને અડદની દાળ મોઢું ભાઈ ખાઈને બતાવી જુઓ કે અડદની દાળ કેવી છે. આ તેલ પણ વેડવાનું બાકી રહી ગયું છે. જોશો આ દાળ કાઢી છે. આ મકા ડુંગળી કાપેલી છે. બાજરીનો રોટલો છે અને તેલ વેડવું પડે. અને અમારે મિત્તુભાઈ તો જો ભાઈ રોટલો ખાવા રોજ આવે છે. તો તમે જોશો અમારે મિત્તુભાઈને. ભાઈ મિત્તુભાઈ ઘણા આકા નથી
મિતુભાઈ રોટલો ખાય છે. એ રોટલો નાખીને આવી બાપા. આ ભોલાભાઈ આયા છે રોટલો ખાવા. મકા જુઓ છો મારે મિતુભાઈ છે, પણ આ પ્રેમભાઈ ખાય છે. નાખી દઉં ફેર. નાખો ફેર, બધા આયા. બધા આવ્યા છે તો નાખો, બધા નાખો, કેમ કે અમારે મિતુભાઈ છે રોટલો ખાય છે. નાખો તો મિતુભાઈ જુઓ છો અમારે કમ્પ્લીટ પણ ખાય છે ભાઈ. અને પ્રેમભાઈ અમારે ખાય છે. પ્રેમભાઈ બોલો બધાને જય માતાજી. જય માતાજી. જય માતાજી. હા જય માતાજી. જોશો જય માતાજી. અને આ દાળ ને રોટલાનો આજે મસ્ત લોગ બનાવ્યો હતો. અને બધા મિત્રોને પણ સપોર્ટ કરજો અને લાઈક કરજો અને જેમ બને વિડીયો શેર કરજો. અને અમારો વિડીયો કેવો લાગ્યો છે દાળનો આજે તો મને બતાવજો. અને અલકાબેન છે તમારે ખાઈને બતાવે છે કે દાળ કેવી થઈ છે. મસ્ત લાગે છે દાળ. હા તો જોશો મસ્ત દાળ થી છે, બરાબર ને. તો આવી અડદની દાળ તમે બનાવજો, બરાબર છે. બરાબર. તો બધાને જય માતાજી. જય માતાજી. હા, જય માતાજી બોલો. ચામુંડમાં બધા મિત્રોને જય માતાજી.